અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી। સેનાએ આતંકીઓના નાપાક ષડયંત્રને નાકામ કર્યું છે। આતંકીઓએ ગુંડાની સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો। સેનાએ આતંકીઓના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો। સેનાએ વળતો જવાબ આપી એક આતંકીને ઠાર કર્યો છે। હજુ પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે। તો જે રીતે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એક જવાન ઘાયલ થયાના પણ સમાચાર મળ્યા હતા, જે સારવાર હેઠળ છે। તો જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા હતા। સેનાએ આતંકીઓના નાપાક ષડયંત્રને નાકામ કર્યું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। રાત્રે જે અથડામણ થઈ હતી સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે, આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરના રાજૌરીના છે। તો બીજા દિવસ વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે 2 આતંકી છુપાયા હોવાના પણ અહેવાલ મળ્યા હતા, બાતમી મળી હતી। તેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે।